હેલો એવરીવન, વેલકમ બેક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ એક એક્સરસાઇઝ જોયેલી. હોપ કે તમે આની પ્રેક્ટિસ કરેલી હશે ને તમને આવડતું હશે કે આ ટાઈપના કોઈ ક્વેશ્ચન પૂછે છે જેમાં તમને બે ફંક્શન આપેલા હશે અને તમારે ઓમેગા, બીગો કે થીટા શું આવે છે એ તમારે લખવાનું રહેશે. દેન આજે એસિમ્પ્ટોટિક નોટેશનનો સેકન્ડ પાર્ટનો વિડીયો છે. મતલબ કે આની અંદર તમને એક સિંગલ ઇક્વેશન આપેલું હશે અને તમને એવું કીધેલું હશે કે ફાઇન્ડ આઉટ બીગો નોટેશન અથવા તો આની કોમ્પ્લેક્સિટી શું થાય. તો ક્વેશ્ચનમાં આ રીતનું હશે કે તમને ફંક્શન આપેલું છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ફંક્શન લઈએ આપણે કે n⁴ પ્લસ 100n² પ્લસ 10n પ્લસ 50. તો આની આ કોઈ ફંક્શન છે, આની કોમ્પ્લેક્સિટી શું થાય ઇન ટર્મ્સ ઓફ બીગો અથવા ઇન ટર્મ્સ ઓફ ઓમેગા અથવા તો થીટા. તો અગર જો તમને થોડું ઘણું મેથ્સ નથી આવડતું તો આ વિડીયો થોડો ધ્યાનથી જો. તો આની અંદર એક કન્સેપ્ટ યુઝ થાય છે, એને કહેવાશે મેથ્સનો મેક્સિમમ રૂલ. તો મેક્સિમમ રૂલ શું કહેવા માગે છે કે સપોઝ કે તમે કંઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ છો. ફોર એક્ઝામ્પલ તમે iPhone 11, 12 સમથિંગ લો છો. હવે એની કોસ્ટ તમને અરાઉન્ડ ફોર એક્ઝામ્પલ 70,000 છે. હવે આની જોડે કંઈક તમે એસેસરીઝ કે કંઈ વસ્તુ લો છો જેની પ્રાઇસ છે સપોઝ કે 5 રૂપિયા. આઈ ડોન્ટ થિંક સો આવી કોઈ પ્રાઇસ હોય, બટ એઝ્યુમ કરો. તો તમે કોઈ પણને કહેશો તો કેટલો ખર્ચો થયો, તો તમે એમ કહેશો 70,000. કેમ કે 70,000ની સામે આ 5 રૂપિયા નેગ્લેજિબલ પ્રાઇસ છે. કેમ કે લાખોની વાત થતું હોય એ 2-4 રૂપિયાનું કન્સિડર કરે નહીં. અહીંયા એક્ઝામ્પલ આપે છે એ પ્રમાણે જોઈએ તો તમારે સપોઝ કે એક હાથી લેવાનો છે અને એક ગોલ્ડ ફિશ લેવાની છે. તો મે બી હાથીની પ્રાઇસ 2 લાખ હશે અને સામે માછલીની પ્રાઇસ એપ્રોક્સિમેટ 100 હશે. તો ઓવરઓલ જે કોસ્ટ રહી એ તમે 2 લાખ થઈ એવું કહી શકો. આ એક મેથ્સનો સિમ્પલ રૂલ છે. તો આપણે આ રૂલનો યુઝ કરીને આનું આપણે કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરી શકીએ. લેટ્સ સી વિથ એક્ઝામ્પલ કે તમને આવું આપેલું હશે કે ફોર એક્ઝામ્પલ એક છે ફંક્શન f ઓફ n ઇક્વલ ટુ n⁴ પ્લસ 100n પ્લસ 4. તો આની બીગો કોમ્પ્લેક્સિટી શોધો. બની શકે તો એક વખત લેક્ચર જોઈને પછી નોટ લખતા જજો, કેમ કે આ નોટ્સ કદાચ પીપીટીમાં અથવા તો ક્યાંય બીજી બુક્સમાં પણ આરામથી અવેલેબલ નહીં હોય. તો આપણે આ ફંક્શન આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સૌથી પહેલાં આપણે આની બીગો કોમ્પ્લેક્સિટી જોશું. એટલે કે ફાઇનલી મારે આવું કંઈક લખવું છે કે f ઓફ n ઇક્વલ ટુ બીગો ઓફ સમથિંગ. તો આ કઈ રીતે થાય એ લેક્ચર ધ્યાનથી જોશો તો સમજાઈ જશે. આરામથી આવડી જાય એવું છે, બટ 2 થી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં તો આ જે 4 છે મારો 4, આ 4ની વેલ્યુ હું રિપ્લેસ કરીશ એની બાજુમાં જે પણ nનો પાવર છે એનાથી. એટલે કે 4 વિલ બી રિપ્લેસ્ડ વિથ n. પણ સંજય મકવાણાનું અથવા તો શનિ મેકનું ઘરનું તો મેથ છે ને કે ગમે એ જગ્યાએ ગમે એ લખી નાખો. એટલે કે અત્યારે શું છે મારી પાસે તો કે f ઓફ n છે ઇક્વલ ટુ n⁴ પ્લસ 100n. હું શું કરું છું કે 4ને રિપ્લેસ કરું છું nથી પ્લસ n. તો આ તો મેથ્સ ખોટું થઈ ગયું કે ભાઈ આ વસ્તુ ને આ વસ્તુ સેમ નથી, તો આવું લખી શકાય નહીં. તો એના માટે હું શું લખીશ કે n⁴ પ્લસ 100n પ્લસ n. હવે અહીંયા હું રીઝન લખીશ કે આ 4 છે એ આઈધર લેસ ધેન છે અથવા તો ઇક્વલ ટુ n છે. મતલબ કે મેં શું કર્યું કે આ nને રિપ્લેસ કરી દીધું 4થી. તો આ ઇક્વલ ટુની સાઇન ચેન્જ થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુથી. આનો મતલબ શું થયો કે અગર જો આ nની વેલ્યુ હું 4 મૂકું તો આ મારું fn થઈ જશે, અથવા nની વેલ્યુ 4થી મોટી મૂકું તો આ ફંક્શન આ સાઈડની મારી જે વેલ્યુ છે એ fnથી મોટી હશે. ઓબ્વિયસ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 5 મૂકી દઉં છું તો મારું ઇક્વેશન શું બને n⁴ પ્લસ 100n પ્લસ 5. અને જૂનું શું હતું fn તો કે n⁴ પ્લસ 100n પ્લસ 4. મતલબ કે આની કરતાં આ વેલ્યુ મોટી છે.
કરેક્ટ. આપણે મેથ્સનો કંઈ છેડછાડ નથી કરી, ખાલી શું કર્યું છે તો કે મારું જે આ લાસ્ટ પાર્ટ હતો, જે લાસ્ટ કોન્સ્ટન્ટ હતું, એને મેં રિપ્લેસ કર્યો એનથી. તો આનાથી શું થશે હવે ઇક્વેશન? 100n પ્લસ n એટલે 2n, એટલે કે સોરી 100 પ્લસ 1n 101n. ક્લિયર? હવે હું શું કરીશ કે આ જે 101n છે આને રિપ્લેસ કરીશ n4 થી. તો હવે આવું કંઈક બનશે કે n4 પ્લસ n4, અને હું રીઝન લખીશ કે રીઝન છે મારું કે 101n ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ n4. મતલબ કે આ n101n છે એની વેલ્યુ આઈધર n4 જેટલી છે અથવા તો એનાથી વધારે છે, તો હું આ રીતે રિપ્લેસ કરી શકું. તો આ શું થયું મારું? તો કે 2 ટાઈમ્સ n4. આ જગ્યાએ મારું fn તો હતું જ. તો તમે જોઈ શકો છો કે આ n4 છે એ તો અહીંયા હતું, પણ આ 2 ટાઈમ્સ કરો મતલબ કે આ સાઈડની વેલ્યુ મારી વધારે છે. તો આ વસ્તુને અહીંયા કમ્પેર કરાવો તો એવું કહીશ આના જેવું મળે આપણને. મારું અહીંયા fn છે, આ થઈ ગયું મારું c, અને આ થઈ ગયું મારું g ઓફ n. એટલે કે અહીંયા જે વેલ્યુ છે આને હું gn કન્સિડર કરું તો હું શું લખી શકતો હતો? તો કે fn ઇક્વલ ટુ, અહીંયા કયો સિમ્બોલ છે તો કે બિગ O, અને gn ની જગ્યાએ શું છે અત્યારે મારું n4. તો આ મારો થયો ફાઇનલ આન્સર. કન્ફ્યુઝિંગ લાગ્યું હોય તો ફરીથી આ જ એક્ઝામ્પલ રિપીટ કરું છું કે આપણે શું કરવાનું છે કે આની બિગ O કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપ શું છે તમારું? તો કે પહેલાં આને ડિસેન્ડિંગ ઓર્ડરમાં, એટલે કે એની પાવરના ડિસેન્ડિંગ ઓર્ડરમાં ચેક કરો. ઓલરેડી ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે જ. તો હવે હું શું કરીશ કે આ 4 છે એને રિપ્લેસ કરીશ એની બાજુમાં જે પાવર હોય એનાથી. અત્યારે મારી પાસે છે n ની એક પાવર, તો n4 પ્લસ 100n પ્લસ 4ની જગ્યાએ હું લખીશ n. બટ મેથ્સ છે તો રીઝન લખવું પડશે કે 4 ઇઝ આઈધર લેસ ઓર ઇક્વલ ટુ n. અને હવે આ ઇક્વલિટીની સાઇન છે એ ચેન્જ થઈ જશે, એની જગ્યાએ આવશે લેસ દેન ઓર ઇક્વલ ટુ. સિમિલરલી આ સાઇન કન્ટિન્યુ કરી n4 100 પ્લસ 1 ઇક્વલ્સ 101n. અગેન હવે આપણે શું કરશું તો કે રીઝન લખી દી પહેલાં કે 101n છે આઈધર લેસ ઓર ઇક્વલ n4 છે. તો આ સ્ટેપમાં આપણી પાસે શું આવશે? n4. આને રિપ્લેસ કરી દીધું તમે n4 થી. તો ફાઇનલી તમને મળશે 2 ટાઈમ્સ n4. આને કમ્પેર કરાવો છો c ઇન્ટુ gn જોડે, અથવા આ સ્ટેપ લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે. આ સાઈડ હતું મારું f ઓફ n. તો હું આના ઉપરથી કહી શકું કે આ ફંક્શનની કોમ્પ્લેક્સિટી છે f ઓફ n ઇક્વલ ટુ ઓર્ડર ઓફ અથવા તો બિગ O ઓફ n4. સિમ્પલ એન્ડ ક્લિયર. આ થયું સ્ટેપ્સ લખવાની વાત. બટ એક્ઝામમાં પૂછાય તો તમને આન્સર તરત ખબર પડી જશે કે ઇક્વેશનમાં જે સૌથી મોટી પાવર હશે એ તમારો આન્સર આવશે. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. તો આ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. તો આનો આન્સર તમને શું આવશે? f ઓફ n. પહેલાંથી આન્સર લખી દઈ, પછી સ્ટેપ લખી કે આનો આન્સર આવશે n4. કઈ રીતે આવશે? મતલબ તમારે એક્ઝામમાં સ્ટેપ્સ તો લખવા પડશે. તો સ્ટેપમાં શું લખવાનું છે? તો પહેલાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. યસ, ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. તો હવે આપણને ખબર જ છે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખવાનું. તો પહેલાંથી જે લખી દઈ n4 પ્લસ 100n² પ્લસ 10n પ્લસ આ 50 રિપ્લેસ કરું છું હું n થી. તો અહીંયા રીઝન લખીશ કે 50 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ n. નાઉ 10n પ્લસ n ઇક્વલ ટુ 11n. રિમેનિંગ એઝ ઇટ ઇઝ 100n² પ્લસ n4. ક્લિયર? હવે આ 11n છે ને રિપ્લેસ કેનાથી કરીશું? n² થી. તો મને મળશે કે n4 પ્લસ 100n² પ્લસ 11n ને હું રિપ્લેસ કરું છું n² થી. તો બ્રેકેટમાં રીઝન લખવાનું છે કે 11n
is either less or equal n square. n square plus n square થશે મારું 101 n square અને અહીંયા છે મારું n રેઝ ટુ 4. હવે આને રિપ્લેસ કરીશ એને અપકમિંગ જે પાવર છે એનાથી, એટલે કે n રેઝ ટુ 4. તો n રેઝ ટુ 4 અહીંયા હું રીઝન લખીશ કે 101 n સ્ક્વેર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ n રેઝ ટુ 4. તો અહીંયા એક તો n રેઝ ટુ 4 હતું જ. તો ફાઇનલી તમને શું મળ્યું કે 2 ટાઈમ્સ n રેઝ ટુ 4, જે શેના જેવું છે તો કે 2 ટાઈમ્સ c ઇન્ટુ c 2 ટાઈમ્સ આ થયું મારું c ઇન્ટુ g ઓફ n, જે આ કોન્સ્ટન્ટ છે મારો 2. તો આના ઉપરથી હું શું લખી શકું તો કે f ઓફ n ઇક્વલ ટુ big ઓફ આ gnમાં જે છે એ gnમાં શું છે મારું n રેઝ ટુ 4. તો એ તો આપણે પહેલાં જ આન્સર લખી દીધેલો. ક્લિયર? સિમ્પલ સ્ટેપ છે. ક્વેશ્ચન જોઈને તમને આન્સર ખબર છે, બટ માર્ક્સ આ કથા કરવાના મળશે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ફટાફટ ખ્યાલ આવી જાય. તો આના ઉપરથી તમે ડાયરેક્ટ આન્સર તો લખી જ શકો. મેક્સિમમ પાવર શું છે તો કે n ક્યુબ. તો આનો આન્સર આવશે f ઓફ n ઇક્વલ ટુ big ઓફ n ક્યુબ. તો હવે આને કઈ રીતે તમે સોલ્વ કરશો તો હવે લખશું અહીંયા કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ n ક્યુબ. હવે અહીંયા માઇનસ n સ્ક્વેર છે એને જ આખું લઈ લઈએ આપણે કે માઇનસ n સ્ક્વેર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ n ક્યુબ. તો અહીંયા લખશું હું n ક્યુબ. આને રિપ્લેસ કરી દીધું તો શું આવશે 2 ટાઈમ્સ n ક્યુબ, જે મારું છે c ઇન્ટુ e ઓફ n. આ સાઈડ હતું મારું f ઓફ n. તો આના ઉપરથી હું શું લખી શકું તો કે f ઓફ n ઇક્વલ ટુ આ c ની તો આપણે જરૂર નથી, big ઓફ g ની જગ્યાએ છે n ક્યુબ. ક્લિયર? સમજાઈ ગયું? હવે જે રીતે તમને આ big ઓફ શોધવાનું કીધું છે એ જ રીતે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે ઓમેગા ઓફ. અગર ઓમેગા કહે છે તો આનાથી પણ ઇઝી છે, બટ એની પહેલાં ફટાફટ હજી એક વખત જોઈ લઈ અગર કોઈને સમજાણું નથી તો. તો આમાં શું કરવાનું છે તો કે તમારું જે લાસ્ટ પહેલાં તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરી દો. દેન જે લાસ્ટ વન છે એને એની બાજુવાળાની પાવરથી રિપ્લેસ કરો. એટલે કે આ 4 છે તો 4ની બાજુમાં પાવર n છે તો મેં લખ્યું કે 4 લેસ દેન n અને 4ને રિપ્લેસ કરી દીધું n થી. દેન 101 n થયું. હવે આ 101 n છે એની બાજુની પાવર છે 4, તો n રેઝ ટુ 4 થી રિપ્લેસ કર્યું એટલે અહીંયા આવ્યું મને n રેઝ ટુ 4. n રેઝ ટુ 4 પ્લસ n રેઝ ટુ 4 એટલે થયું 2 ટાઈમ્સ n રેઝ ટુ 4. આ 2 થયું મારું કોન્સ્ટન્ટ, આ થયું મારું gn. તો આ ઇક્વેશન પ્રમાણે તમે શું લખી શકો કે f ઓફ n ઇક્વલ ટુ ઓર્ડર ઓફ gnની જગ્યાએ જે છે તે gની જગ્યાએ હતું n રેઝ ટુ 4. તો ફાઇનલ આન્સર વિલ બી big ઓફ n રેઝ ટુ 4. સિમિલરલી આ જગ્યાએ પહેલાં 50 રિપ્લેસ કર્યું n થી, n રિપ્લેસ કર્યું n સ્ક્વેરથી, n સ્ક્વેર રિપ્લેસ કર્યું n રેઝ ટુ 4 થી, તો મને મળ્યું 2 ટાઈમ n રેઝ ટુ 4. તો આ થઈ ગયું મારું c, આ થઈ ગયું મારું g ઓફ n. તો ફાઇનલી મારો આન્સર આવશે ઓર્ડર ઓફ n રેઝ ટુ 4. સિમિલરલી નેક્સ્ટ એક્ઝામ્પલ હતું કે જેમાં આ માઇનસ n ક્યુબને જ આપણે રિપ્લેસ કરી દીધું n ક્યુબથી, n સ્ક્વેરને રિપ્લેસ કર્યું n ક્યુબથી. n ક્યુબ પ્લસ n ક્યુબ એટલે આવશે 2 ટાઈમ્સ n ક્યુબ. આ 2 થયું મારું કોન્સ્ટન્ટ, આ થયું મારું ફંક્શન. તો આના ઉપરથી હું લખી શકું કે f ઓફ n ઇક્વલ ટુ big ઓફ n ક્યુબ. સિમ્પલ એન્ડ ક્લિયર છે. આવો ક્વેશ્ચન 2 માર્ક્સમાં એક પૂછાણો હોય તો 2 માર્ક્સમાં અને 2 પૂછાણો હોય તો 4 માર્ક્સમાં લખી શકું. એકદમ ઇઝી છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. લેટ સી અગર ઓમેગા ઓફ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો તમારે શું કરવાનું છે. અગર ઓમેગા કીધું છે તો આનાથી પણ ઇઝી થઈ જાય છે. આમાં શું કરવાનું છે તો કે અત્યાર સુધી તમે શું કરતા કે આ જે કોન્સ્ટન્ટ છે એને આની બાજુવાળાથી રિપ્લેસ કરવાનું, બટ ઓમેગામાં તમારે શું કરવાનું છે એને ઇગ્નોર કરવાનું. એનો મતલબ કે અત્યારે છે મારું f ઓફ n ઇક્વલ ટુ n રેઝ ટુ 4 પ્લસ 100n. આવું હું લખું તો ચાલે? ઓફકોર્સ ન ચાલે. હવે લખી નાખો કે ઇગ્નોર 4.
તો આનો મતલબ શું થયો કે આ ફંક્શન જે અત્યારે નવું ફંક્શન બન્યું, સપોઝ કે એને હું g ઓફ n નામ આપું, તો આ g ઓફ n ની વેલ્યુ આ f ઓફ n કરતાં કેવી થશે? નાની. એનો મતલબ કે આ f ઓફ n મોટું છે. રીઝન કે એમાં આ વેલ્યુ કરતાં આમાં આ 4 વધારે છે. ક્લિયર? n4 n4 છે, 100n છે, બટ આમાં 4 વધારે છે. તો હવે અહીંયા આવી સાઇન આવશે, એટલે કે હું આવું લખી શકું n4 પ્લસ 100n. ક્લિયર? આ 4 હું ડિલીટ કરી નાખું તો હવે આ સાઈડની જે વેલ્યુ છે એ મારી મોટી થઈ જશે. અને અહીંયા રીઝન લખવાનું કે રિમૂવ અથવા ઇગ્નોર 4, કે આ 4ની વેલ્યુ નેગ્લેજિબલ છે એવું લખો તો પણ ચાલે, ઇગ્નોર અથવા રિમૂવ કંઈ પણ વર્ડ લખી શકો. દેન નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે? આ 100n રિમૂવ કરવાનો છે વિથ રિસ્પેક્ટ ટુ n4. તો અહીંયા શું આવશે? તો કે n4 છે સિમ્પલ. આની વેલ્યુ ઇગ્નોર કરી દીધી. તો રીઝનમાં તમે લખી શકો છો કે 100n ઇઝ નેગ્લેજિબલ વિથ રિસ્પેક્ટ ટુ n4. તો ફાઇનલી તમને શું મળ્યું? n4. તો આવી ઇક્વેશન ક્યાંય છે? તો કે અહીંયા દેખાય છે તમને કે આ f ઓફ n, મારું આ સાઈડ છે f ઓફ n ઇઝ ગ્રેટર, આ લેસ ધેન છે, મતલબ કે આ સાઈડની વેલ્યુ ગ્રેટર છે. તો કે f ઓફ n ગ્રેટર છે વિથ રિસ્પેક્ટ ટુ c ઇન્ટુ gn. c મારું શું છે? તો કે 1 કંઈ ન હોય તો કોન્સ્ટન્ટ 1 હોય, અને gn તો n4. તો એવા કેસમાં હું શું કહી શકું કે f ઓફ n ઇક્વલ ટુ ઓમેગા ઓફ gn ની જગ્યાએ શું છે તમારું? n4. તો અગેન આમાં આન્સર તો સેમ જ આવશે, જે મેક્સિમમ પાવર છે ઈ. તો આ ક્વેશ્ચન જોઈને તમે આ પણ કહી શકો કે આનો આન્સર શું આવશે? કે ઓમેગા કીધું હોય, બીગો કીધું હોય કે થીટા કીધું હોય, જે મેક્સિમમ પાવર હશે એ આન્સર આવશે. બટ માર્ક્સ એના મળશે તમને સ્ટેપ્સના. સિમિલરલી આમાં હશે તો તમે શું કરશો? સૌથી પહેલાં કે 50ને ઇગ્નોર કરશો એટલે અહીંયા ગ્રેટર ધેનની સાઇન આવશે. n4 પ્લસ 100n² પ્લસ 10n. રીઝન લખશો કે 50 ઇઝ નેગ્લેજિબલ વિથ રિસ્પેક્ટ ટુ 10n. હવે આ 10n ને રિપ્લેસ કરી દેશો તો અહીંયા લખવાનું છે n4 પ્લસ 100n². આ 10n અહીંયા રીઝન લખશો અગેન કે 10n નેગ્લેજિબલ છે. તે નેક્સ્ટ સ્ટેપમાં આને રિમૂવ કરશો એટલે આવશે n4. તો અગેન આ શેના જેવું થયું? તો કે f ઓફ n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ c ઇન્ટુ gn. આના જેવી જ ઇક્વેશન છે કે cgn નાનું છે, f ઓફ n મોટું છે. તો હું લખી શકું કે f ઓફ n ઇક્વલ ટુ ઓમેગા ઓફ gn ની જગ્યાએ જે વેલ્યુ છે એ, તો કે n4. તો મારી મેક્સિમમ પાવર હતી n4, એ મારો આન્સર આવી ગયો. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ ફરીથી આપણે જોઈ લઈએ કે આમાં આ વેલ્યુ છે ને ઇગ્નોર કરો. ઇગ્નોર કરશો એટલે આ સાઈડની વેલ્યુ મોટી થઈ જશે n³ અને રીઝન લખો કે -n² ઇઝ નેગ્લેજિબલ વિથ રિસ્પેક્ટ ટુ n³. તો ફાઇનલી આ આન્સર મને મળે છે એ છે c ઇન્ટુ g ઓફ n. આ બાજુ છે મારું fn. આની જોડે કમ્પેર કરાવો તો c મારું 1, g ઓફ n છે મારું n³. તો હું લખી શકું કે f ઓફ n ઇક્વલ ટુ ઓમેગા ઓફ n³. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે તમે વેલ્યુ ઇગ્નોર કરો છો તો એ ટાઈમે તમારે આ સાઈડની વેલ્યુ ગ્રેટર થાય છે, અને જ્યારે એની જગ્યાએ કોઈ બીજી મોટી વેલ્યુથી રિપ્લેસ કરો છો ત્યારે આ સાઈડની વેલ્યુ લેસ થાય છે. 1-2 વખત પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તો આ જે તમને એક્ઝામ્પલ છે આમાં તમે જુઓ તો આનો આન્સર શું આવે તમારે? તો કે ઓર્ડર ઓફ n4 અથવા તો ઓમેગા ઓફ n4. હવે અગર તમને એમ કીધું કે થીટા ફાઇન્ડ કરો તો તમારે આઈ ફાઇન્ડ કરવાનું ને આઈ ફાઇન્ડ કરવાનું. એ બે ફાઇન્ડ કર્યા પછી તમે લખી શકો કે n4. રીઝન કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયેલું કે ભાઈ આજે તમારું ફંક્શન છે આ f ઓફ n, એની એક અપર બાઉન્ડ્રી છે, એક લોઅર બાઉન્ડ્રી છે. અપર બાઉન્ડ્રી ને લોઅર બાઉન્ડ્રી તમે ફાઇન્ડ કરી કે અપર બાઉન્ડ્રી n4
લોઅર બાઉન્ડ્રી n⁴, મતલબ કે આ ફંક્શન n⁴ અને n⁴ ની વચ્ચે કંઈક પરફોર્મ કરે છે, તો એનો મતલબ કે આ પણ n⁴ છે. તો આ રીતે તમને મળશે θ⁴. મતલબ કે જે તમને ક્વેશ્ચનમાં પૂછવું હશે તમારે એ રીતે એને સોલ્વ કરવાનું છે. તો આઈ હોપ કે તમને ડાયરેક્ટ આન્સર આપતા તો આવડી ગયો હશે. સિમિલરલી આનો આન્સર આવશે n³ છે, તો ઓર્ડર ઓફ n³ અથવા તો ઓમેગા ઓફ n³ અથવા તો થીટા ઓફ n³, જે ક્વેશ્ચનમાં પૂછેલું હોય એ રીતે તમારે સોલ્વ કરવાનું. અગર કાંઈ ન પૂછેલું એમ કીધું કે ફાઇન્ડ આઉટ ધ કોમ્પ્લેક્સિટી ઓફ 10n³ + 2n², તો તમારે આવું લખવાનું છે કે ઓમેગા ઓફ n³ n³ - n², આવું છે. તો આની કોમ્પ્લેક્સિટી હું ડાયરેક્ટ લખી શકું n³. હવે ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે કે n² + n³ + n+3. તો આવા કેસમાં સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું રહેશે, તો કે પહેલાં તમારે n³ લખવાનું, પછી n² લખવાનું પ્લસ n+3, અને હવે પછી તમારે સ્ટેપ્સ લખવાનું ચાલુ કરવાનું કે આ 3ને રિપ્લેસ કરશો n થી, એટલે n+n થશે 2n, ધેન 2n રિપ્લેસ કરશો n² થી, n² રિપ્લેસ થશે 2n² થી, અને 2n રિપ્લેસ કરવાનું n³ થી, એટલે મળશે તમને 2n³. આ તમારો થયો c અને આ થઈ તમારી કોમ્પ્લેક્સિટી. તો ફાઇનલી તમને મળે n³. આઈ હોપ કે તમને સમજાતું હશે, ઉપરથી નહીં જતું હોય. અગર ઉપરથી જાય છે તો વિડીયો ફરીથી જોઈ લો, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, આવડી જશે. અને આ તમારા હોમવર્કમાં છે કે આટલી વસ્તુ જે છે એ ઓલરેડી એક્ઝામમાં કોઈના કોઈ એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. તો ક્લાસરૂમમાં તમારે આ તમારી જાતે સોલ્વ કરીને એક લિંક પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં તમારે તેનો ફોટો પાડીને પીડીએફમાં કન્વર્ટ કરીને તમારી પીડીએફ સેન્ડ કરવાની રહેશે, કે જેની અંદર તમારે લખવાનું છે, ફાઇલનું નામ હશે તમારું enrollment_ તમારું નેમ અને .pdf. આ ફોર્મેટમાં તમારે મને આના આન્સર લખીને સોલ્વ કરીને આપવાના છે. ક્લિયર? આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે, બધું સમજાઈ ગયું હશે. અગર નથી સમજાણું તો વિડીયો ફરીથી એક વખત જુઓ. અગર ચેનલમાં મજા આવી રહી છે તો પ્લીઝ લાઇક એન્ડ શેર કરો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ મળશું આપણે એક બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોડે. ત્યાં સુધી આવજો.